વસ્તુ આવી હતી બેટા, શીખવાનું હતું, અલગ શીખી ગયા. એટલે રાવણ ના બનો, બધા ગુણો હતા બેટા, રાવણ કેમ ના બનો? એની અંદર એક ભૂલ હતી, એ સ્ત્રીની રિસ્પેક્ટ ન કરી એને ફળ ભોગ્યું, એનાથી વધારે કંઈ. એટલે રાવણ એની એન્ડ પથારી ઉપર હતો ત્યારે એને રામ જોડે એક સુવચનો કીધા. તો કૃષ્ણને કીધું કે યાર યુ આર ગોડ, યાર ભયાનક માણસ, તમે મને પટાઈ દીધો, એટલો શક્તિશાળી, એટલું બધું, તમે મને કેવી રીતે પતાવી આપ્યો? રામ ડિસ્કશન કરી મારી વાઈફની, ઇજ્જત આપી હોત, લોચો જ થતો. ओके डन बेटा, लाइट करो तो. हाँ गुड. चलो भाई देखो, आओ बेटा. काले આપણે લોકો બેઝિક ટર્મિનોલોજીની વાત કરતા હતા. બેઝિક ટર્મિનોલોજીની વાત કરવાની અંદર આપણે લોકો એટલી વસ્તુ જોઈ લીધી હતી કે માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાશે, જથ્થાત્મક ગુણધર્મોને કોને કહેવાશે, અરે સોરી બંને એક જ હતા. વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાશે એ જોઈ લીધું હતું. મેક્રોસ્કોપિક પ્રોપર્ટી જોઈ હતી, માઇક્રોસ્કોપિક પ્રોપર્ટી જોઈ હતી, હે ને. સૂક્ષ્મદર્શી અને સ્થૂળદર્શી આ બંને પ્રકારના ગુણધર્મો આપણે લોકોએ કમ્પ્લીટલી જોઈ લીધા હતા. યસ ઓર નો? બરાબર બેટા. આ જે હું તમને કહી રહ્યું આ બધી બેઝિક ટર્મિનોલોજી. પછી તમે લોકોએ તંત્ર કોને કહેવાય, સરાઉન્ડિંગ કોને કહેવાય, આ બધી વાતો જોઈ હતી. તમે લોકોએ જોયું હતું બેટા થર્મોડાયનેમિક એટલે શું, એનો મતલબ શું હોય, એ કેમ ભણવાનું હોય, કેમ શીખવાનું હોય, બરાબર. પછી તમે લોકોએ લાસ્ટની અંદર ગુણધર્મોને જોઈ અને આપણે લોકો અંતિમ વિદાય આપી હતી. આજે થોડાક આગળ વધીશું. એની અંદર બેટા પહેલી વસ્તુ આપણે લોકો શીખવા જઈ રહ્યા છીએ તમારી પ્રણાલી. પ્રણાલી એટલે બેટા તંત્ર, પ્રણાલી અથવા તો તંત્ર ગમે તે કહીએ તો પ્રણાલીની અવસ્થા, તંત્રની અવસ્થા. કે ભાઈ તંત્રની અવસ્થા એટલે શું, પ્રણાલીની અવસ્થા એટલે શું કહેવાય. સમજો ભાઈ, ધ્યાનથી સમજો આને. ચલો ભાઈ દેખો બેટા, સમજો આને. માની લો કે તમારી જોડે કોઈ તંત્ર, તમારી જોડે કોઈ પ્રણાલી. માની લો કે ધીસ ઇઝ યોર તંત્ર, ધીસ ઇઝ યોર પ્રણાલી. માની લો કે આ એક બીકર છે બેટા, અને એ બીકરની ઉપર તમે લોકોએ એક મસ્ત પ્રકારનું શું રાખેલું હોય, અહીંયા પિસ્ટન મૂકેલું. શું મૂકેલું બેટા? પિસ્ટન મૂકેલું હોય, બરાબર. ધીસ ઇઝ ધ પિસ્ટન. ઓકે, પિસ્ટન મૂકેલું હોય. હાલ આની અંદર કોઈક વાયુ ભરેલો હશે, કોઈક પદાર્થ ભરેલો હશે, વાયુ ભરેલો હશે. હું કન્સિડર કરું બેટા આની અંદર એક વાયુ ભરેલો. હાલ એ વાયુનું કંઈક કદ હશે, અને હું V1 કહી દઉં, અથવા તો હું V1 અહીંયા જ લખી દઉં બેટા. દેખી લો, આટલું કદ હશે એનું V1. આ વાયુનું આટલું કદ હશે V1, બરાબર. એની ઉપર કંઈક પ્રેશર હશે P1, એની ઉપર કંઈક ટેમ્પરેચર હશે T1. હવે માની લો કે આ જે પિસ્ટન હ એ પિસ્ટન ફ્રિક્શન લેસ, ઘર્ષણ રહિત, એની ઉપર ઘર્ષણ લાગતું નથી. મતલબ તમે જો એક નાનકડી આંગળી અડાડશો તો એ જતું રહેશે, એટલું મૂવમેન્ટ કરશે આસાનીથી. હવે શું કરો તમે લોકો, આની અંદરની નીચેથી ટેમ્પરેચર આપો. નીચે તમે લેમ્પ લગાવ્યો અને નીચેથી શું આપવાનું ચાલુ કરી દીધું બેટા? ટેમ્પરેચર આપશો. ટેમ્પરેચર આપશો, બરાબર. એના લીધે થશે શું બેટા કે તમારું આ જે પિસ્ટન હશે એ ક્યાં જશે? ઉપરની તરફ જશે. શીખ્યા ને તમે લોકો? તમારું પિસ્ટન ક્યાં જશે બેટા? ઉપરની તરફ જશે. એર્યું કોઈક બીજા સ્થાન ઉપર જઈને મૂવ થઈને ત્યાં સ્થિર થઈ જશે. ત્યાં તમારું કદ થઈ જશે બેટા V2. ત્યાં તમારું ટેમ્પરેચર થઈ જશે બેટા T2. પણ તમારું પ્રેશર એનું એ જ રહેશે. કેમ એનું એ રહેશે? કેમ કે દબાણ, દેખો દબાણના કદ કેવું હોય, પ્રેશર અને વોલ્યુમ કેવું હોય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, હે ને. તો તમે લોકો દેખો કે આ ટેમ્પરેચરને વધાર્યું, એના લીધે એનું કદ વધી ગયું. હવે એનું કદ વધી જ ગયું તો પ્રેશર પર કોઈ અસર પડશે નહીં. ભાઈ ખબર પડે? દેખો તમે લોકો ટેમ્પરેચર, આમ તો આપણે લોકો શું ભણેલા છીએ કે ટેમ્પરેચર વધશે તો પ્રેશર એ વધશે, પણ પ્રેશર વધવાની જગ્યાએ કદ વધી ગયું. કદ વધી ગયું તો ઓવરઓલ પ્રેશર કેવું થઈ જશે? એનું એ જ. કેમ કે ઘર્ષણ રહિત હતું, એની પર થોડું કે દબાણ લગાડશો એ રહ્યું
ઊંચું જતું રહેશે, એ દબાણ વધવા દેશે નહીં. થોડું કે દબાણ વધારશે, ઊંચું કરી દેશે. જેવું ઊંચું જતું રહ્યું એવું એનું કદ વધી જશે, દબાણ ઘટી જશે. એટલે કે દબાણ ઓલમોસ્ટ એનું એજ રહેશે, કન્ટિન્યુ એનું એજ રહેશે. ભાઈ ખબર પડી મારી વાતની અંદર? ચાલો, તો પહેલાં જે તમારી પ્રણાલી હતી એ હતી V1 T1 અને P પ્રેશર ઉપર. તો આયરી થઈ ગઈ તમારી પ્રણાલીની અવસ્થા. આ થઈ ગઈ તમારી પ્રણાલીની અવસ્થા. તો ભાઈ પહેલાં તમારી પ્રણાલી આયરી અવસ્થામાં હતી કે ત્યારે તમારે લોકો જો એની અવસ્થાને કન્સિડર કરવી તો ભાઈ તમારી પ્રણાલીનું કદ એટલું હતું, તમારી પ્રણાલી જોડે એટલું પ્રેશર હતું, તમારી પ્રણાલીનું એટલું ટેમ્પરેચર હતું. ભાઈ તમે લોકો નીચેથી ટેમ્પરેચર વધારી દીધું, નીચેથી ટેમ્પરેચર વધારી દીધું તો એનું કદ વધી ગયું, પણ એટલા માટે પ્રેશર એનું કોન્સ્ટન્ટ થઈ ગયું, પ્રેશર ચેન્જ થયું નહીં. કેમ કે કદ વધી જાય, કદ વધી જાય તો દબાણ ઘટી જાય. આમ તો તાપમાન વધારતા પ્રેશર વધવું જોઈતું હતું, પણ કદ પણ વધી ગયું, અને કદ વધી જવાના કારણે પ્રેશરની અંદર કોઈ ફેરફાર નહીં. આપણે લોકો ચેપ્ટર નંબર 5 ની અંદર આ વસ્તુ કમ્પ્લીટલી શીખી ગયા છીએ. ચાર્લ્સનો નિયમ યાદ કરો, એમાં ભૂલ પણ પડી હતી આ વસ્તુને લઈને. યાદ હ? જો થોડી યાદ હોય તો, હે ને? અને આના લીધે તમે લોકો જોઈ શકો કે તમારી અવસ્થા પહેલાં, તમારી જે કોઈ બી તંત્ર હતું, તમારી જે કોઈ બી પ્રણાલી હતી, એ પ્રણાલીની અવસ્થા પહેલાં આટલી હતી, આવી કંઈક હતી. હવે એની અવસ્થા કંઈક આવી થઈ ગઈ છે. આ જ છે એની અવસ્થા. ફોર એક્ઝામ્પલ, બીજી એક વસ્તુ, હાલ તમે જે કોઈ બી પોઝિશનમાં હો, તમે પલોઠી વાળીને શાંતિથી અદબ વાળીને ગાલ ઉપર હાથ રાખીને બેઠા હો, બરાબર? એ તમારી શું બેટા એક અવસ્થા. અડધો કલાક થશે, કલાક થશે, પછી એક પગ ખુલી જશે, હજી થોડી 10-15 મિનિટ થશે, પછી બીજો પગે ખુલી જશે, પછી ચોપડાએ આગળ મેકાઈ જશે, પછી બે હાથે આમ થઈ નાખશો. તે તમારી અવસ્થા શું થઈ ગઈ બેટા? રિલેક્સેશનવાળી થઈ ગઈ. હા સાહેબ હવે થાક્યા, હવે બહુ થઈ ગયું, બરાબર? ભાઈ આઈડિયા આવે તો એ તમારી અવસ્થા શું થઈ ગઈ બેટા? ચેન્જ થઈ ગયું. તમે ખુદ એક પ્રણાલી હો તો પહેલાં તમે લોકો એક ટટ્ટાર અવસ્થામાં બેઠા હો, પણ થોડાક ટાઈમ પછી તમારી અવસ્થા શું થઈ જાય? ચેન્જ થઈ જાય. તો કે એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર, એક પર્ટિક્યુલર સિચ્યુએશન ઉપર, એક પર્ટિક્યુલર સમય ઉપર તમારી તંત્ર કઈ અવસ્થામાં રહેલા, કઈ રીતે રહેલું, એની અંદર કેટલું પ્રેશર હ, કેટલું ટેમ્પરેચર હ, એનું કેટલું કદ હ, બરાબર? એની અંદર આ બધા ગુણધર્મો કેટલા હ, એના કહેવાશે એની એક અવસ્થા. તો એને કહીશું આપણી પ્રણાલી આયરી અવસ્થામાં હ, બરાબર? તો શું કહીશું ભાઈ આપણે લોકો પ્રણાલીની તંત્રની અવસ્થાને શું કહીએ છીએ બેઝિકલી? તો કે કોઈ એક ચોક્કસ સમય માટે અથવા તો કોઈ એક ચોક્કસ સમય પર પ્રણાલી જે પરિસ્થિતિમાં રહેલી હોય, પ્રણાલી જે પરિસ્થિતિમાં રહેલી હોય તે પરિસ્થિતિને જ તેની શું કહે છે બેટા? તે પરિસ્થિતિને જ પ્રણાલીની અવસ્થા કહે છે. એ આવું જ છે, જે તમે સમજ્યા એ જ છે બેટા, આ જ છે પ્રણાલીની અવસ્થા. બોલો, ખબર પડશે? આઈડિયા આવશે આની અંદર? ઓકે, આ થઈ ગઈ તમારી પ્રણાલીની અવસ્થા. હવે એક બીજી વસ્તુ સમજો. બેટા તમે પહેલાં કોઈ એક અવસ્થામાં હતા, એની અંદર તમે લોકો શું કરી દીધું બેટા? તમારું ટેમ્પરેચર વધાર્યું, અને તમારું ટેમ્પરેચર વધાર્યું એટલા માટે તમારી અવસ્થા શું થઈ ગઈ બેટા? બદલાઈ ગઈ, ચેન્જ થઈ ગઈ. તમે એક પ્રોપરલી અવસ્થામાં હતા, અને એ અવસ્થાની અંદર તમે લોકો શું કર્યું? તમે લોકોએ કંઈક વસ્તુનો ફેરફાર કર્યો, કંઈક વસ્તુ તમે લોકો એની અંદરથી બદલી નાખી, અને બદલી નાખવાના લીધે તમારી અવસ્થા પણ શું થઈ ગઈ ભાઈ? બદલાઈ ગઈ. તો જે કોઈ બી તમારી પરિસ્થિતિ હશે, તમારી પ્રણાલીની જે કોઈ બી અવસ્થા હશે, એ બેઝિકલી બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોય. કેટલી વસ્તુ ઉપર? બે વસ્તુ ઉપર. જો તમારી પ્રણાલી જે હશે એની અંદર તમે લોકો કોઈ એક વસ્તુને જો ચેન્જ કરી નાખો ને તમારી અવસ્થા જો બદલાઈ જાય, તો
તો એ જે ફેક્ટરના લીધે એ વસ્તુ બદલાય એને તમે લોકો કહેશો તો અવસ્થા ચલ કહીશું. અવસ્થા ચલ. સમજો બેટા, અવસ્થા ચલ. ચલને સમજો. તમે લોકોએ સાંભળેલું છે બેટા બેટરી, અને પછી બીજું સાંભળેલું છે બેટા ચલિત બેટરી. બોલો સાંભળેલું આવું? બેટરી અને ચલિત બેટરી સાંભળેલું? તો નહીં સાંભળેલું? લો, 10માં સાંભળેલું ને? દેખો બેટા, બેટરી આવી હોય, ચલિત બેટરી આવી હોય, હા શું થાય બોલો? એવી બેટરી કે જેના મૂલ્યને તમે લોકો બદલી શકો, જેને શું કરી શકો તમે લોકો? બદલી શકો. એને કહેવાય ચલિત બેટરી. તો ચલિતનો બેઝિક મિનિંગ શું હોય? હા બોલો. પહેલી વસ્તુ હતી બેટા પ્રણાલીની અવસ્થા. પ્રણાલીની અવસ્થા એટલે કે જે કોઈ પણ પર્ટિક્યુલર ટાઈમ ઉપર એ પ્રણાલી જે પરિસ્થિતિમાં રહેલી એને આપણે લોકો એની અવસ્થા કહીશું. પરિસ્થિતિ એટલે કે તમારી પ્રણાલીની પરિસ્થિતિ જે હશે એ પરિસ્થિતિના જે ફેક્ટરો બદલતા તમારી પરિસ્થિતિ પ્રણાલીની બદલાઈ જાય, તમારી પ્રણાલીની અવસ્થા બદલાઈ જાય, એને તમે લોકો શું કહેશો? અવસ્થા ચલ કહેશો. કેમ? ચલ એટલે બેટા શું થઈ ગયું? ચલ એટલે એવી વસ્તુ કે જે બદલી શકાય. ચલ એટલે એવી વસ્તુ કે જે વેરિયેબલ હોય, જે બદલી શકાતી હોય, એને આપણે લોકો બેઝિકલી શું કહીએ? ચલ ઘટકો. ખબર પડશે? જેમ કે ચલિત બેટરીનું એક્ઝામ્પલ આપ્યું, તમે લોકો દેખો વોલ્યુમ તમારું સ્પીકરની અંદર વધારવું તો વધારી દો, ઓછું કરવું તો ઓછું કરો, તો ચલિત વસ્તુ કહેવાય રહી. ખબર પડશે? તો જે વસ્તુ બદલી શકાય એને કહેવાય ચલ. અને અવસ્થા તો કે જેવા પદાર્થો, એવા ઘટકો, એવા ગુણધર્મો કે જે પોતે શું કરીએ કે કોઈ પણ પ્રણાલીની અવસ્થાને બદલી શકે એને કહેવાશે અવસ્થા ચલ કહેવાય છે. તો બેઝિકલી તમે લોકો અહીંયા દેખો, તમારું અહીંયા અવસ્થા ચલ કોણ થઈ ગયું? ટેમ્પરેચર. તાપમાન ચેન્જ કર્યું, તમારી પ્રણાલીની અવસ્થા શું થઈ ગઈ બેટા? બદલાઈ ગઈ. ભાઈ લોજિક ક્લિયર થાય? ખબર પડે શું કહેવા માગું તમને લોકોને? તો બેઝિકલી એને આપણે લોકો શું કહીશું ભાઈ? અવસ્થા ચલ કહીશું. ચલો, તો અવસ્થા ચલ કોને કહીશું? એવા થર્મોડાયનેમિક. થર્મોડાયનેમિક ક્યાંથી આવશે? એવા ઉષ્મા ગતિકીય ગુણધર્મો. એવા ઉષ્માગતિકીય ગુણધર્મો કે જે પ્રણાલીની અવસ્થા બદલી શકે તેવા પરિબળોને અવસ્થા ચલ કહે છે. શું થયું ભાઈ? એને શું કહીશું આપણે લોકો? દેખો ચોપડીમાં ના જુઓ, એટલી વાહિયાત રીતે આપ્યું ને તમને આ ચેપ્ટર, જેની તમે કલ્પના નહીં કરો. આ રીત જ ખોટી છે. ચોપડીઓ ખોલીને બેસી જાઓ. ચોપડી બંધ કરી દો બધા. ખરેખરમાં હું તમને કહું બેટા, કશો ગતો નહીં પડે. બરાબર, હું કંઈક અલગ જ ચલાવતો હોઈશ, જોઈ લેજો. હજી ચેપ્ટર આગળ જશે, એવી વસ્તુઓ ચલાવીશ કે જે ચોપડીમાં કદી આપીએ નહીં હોય, ઉલ્લેખ જ નહીં હોય. બરાબર, એને ભૂલી જ જાઓ કે ચોપડી જેવી કોઈ વસ્તુ હોય. હું જે ચલાવું એ વસ્તુ પર ફોકસ કરો. ઓકે, તો જ ચેપ્ટર આવશે. થર્મોડાયનેમિક ઇઝી થિંગ્સ નહીં. બરાબર, એને સમજવી પડશે તમારા લોકોએ. ચલો, તો અવસ્થા ચલની અંદર તમે લોકો શું કહી દીધું બેટા? અવસ્થા ચલને તમે લોકોએ કીધું કે એવા પરિબળો કે જે પરિસ્થિતિની તમારી પ્રણાલીની અવસ્થાને શું કરી શકે? બદલી શકે. એવા ઉષ્માગતિકીય પરિબળોને તમે લોકો શું કહેશો? અવસ્થા ચલ. હવે જે અવસ્થા ચલ એ બેઝિકલી એના બે ભાગની અંદર ડિવાઈડ કરેલા. અવસ્થા ચલને કેટલી ભાગમાં ડિવાઈડ કર્યા બેટા? બે ભાગની અંદર ડિવાઈડ કર્યા. એકને કીધા બેટા પાથ ફંક્શન, અને બીજા હતા બેટા સ્ટેટ ફંક્શન. શું હતા બેટા? એક હતા પાથ ફંક્શન, સમજો બહુ ઇઝી છે. પાથ ફંક્શન, અને બીજા કયા હતા? સ્ટેટ ફંક્શન. દેખો, સ્ટેટ એટલે અવસ્થા, આને કહેશો આપણે લોકો અવસ્થા વિધેય. હા, અને આયરા કયા થઈ ગયા બેટા? માર્ગ વિધેય. બરાબર, કેવું ખરાબ ગુજરાતી થાય માર્ગ વિધેય, પણ એવું જ છે. બરાબર, આવું જ સમજો. બરાબર, પાથ ફંક્શન તો ગુજરાતીમાં લખીએ કહો પાથ વિધેય. શું હોય બેટા? એને પાથ એટલે રસ્તો થાય, જો ખબર હોય તો એને આપણે લોકો કહીએ કે બેટા
પાથ વિધેય. સમજો બેટા. તો જે તમારા અવસ્થા ચલતા એના કેટલા પ્રકાર પાડ્યા? તમે લોકોએ 2 પ્રકાર પાડ્યા. એક હા માર્ગ વિધેય, એક અવસ્થા વિધેય. માર્ગ વિધેય તમે લોકો પાથ ફંક્શન કહેશો, અવસ્થા વિધેય એટલે તમારા સ્ટેટ ફંક્શન થઈ જશે. ચાલો, હવે પ્રશ્ન એ કે સાહેબ પાથ ફંક્શન એટલે શું થાય અને અવસ્થા ફંક્શન એટલે શું થાય, અવસ્થા વિધેય એટલે શું થાય? તો પહેલું સમજો. માર્ગ વિધેય તો કે એવા થર્મોડાયનેમિક અથવા તો તમે લોકો કહેશો એવા ઉષ્મા ગતિકીય ગુણધર્મો, એવા ઉષ્મા ગતિકીય ગુણધર્મો કે જેઓ પરિસ્થિતિ અથવા તો અવસ્થા અથવા તો પરિસ્થિતિ બદલવાના માર્ગ પર આધાર રાખે તેને શું કહીશું આપણે લોકો? પાથ ફંક્શન કહે છે. બોલો, ખબર પડશે? અને આપણે લોકો શું કહીશું? પાથ ફંક્શન કહીશું. એવા ઘટકો કે જે તમારી પ્રણાલીની અવસ્થા જ્યારે બદલાશે તો એ કઈ રીતે બદલાય, કઈ રીતે એની અંદર ચેન્જ આવ્યો એની ઉપર જે આધાર રાખતા હશે એને તમે લોકો શું કહેશો બેટા? બેઝિકલી માર્ગ વિધેય કહેશો. ફોર એક્ઝામ્પલ સમજો. આવાના બેટા તમે લોકો ઘરેથી સ્કૂલ જાઓ. ક્યાં જાઓ બેટા? ઘરેથી સ્કૂલ જાઓ, બરાબર? તો તમે દેખો અહીંયા કે ઘરેથી નીકળ્યા તો બેટા 12 વાગ્યાની સ્કૂલ હતી, ઘરેથી નીકળ્યા 11:50 છે. 1 કિલોમીટરનો રસ્તો હતો. ફટાફટ દોડતા શોર્ટકટ મારીને તમે લોકો ડાયરેક્ટ સ્કૂલે પહોંચી ગયા. પણ સ્કૂલમાં હતી બેટા આખર તારીખ, હોય ને તમારા લોકોને કંઈ વહેલા છૂટી જાય હોય ને, તો એ આખર તારીખ હતી. આખર તારીખ ક્યારે આવે? મહિનાના અંતમાં. તો એ આખર તારીખ હતી. અને એટલે તમે લોકો જેટલા ટાઈમે છૂટવાના હતા એનાથી 5 વાગે છૂટવાના હતા, જગ્યા કેટલા વાગે છૂટી ગયા? 2 વાગે છૂટી ગયા. અને 2 વાગે છૂટી ગયા. ઘરે તો કોઈને ખબર નથી કે આજે તો સ્કૂલ વહેલી છૂટવાની है. એટલે હવે તમને લોકોને મજા પડી કે ભાઈ ઘર पे तो मज़े नहीं है तो अपने मज़े हो जाएंगे. તો તમે લોકો સ્કૂલથી નીકળ્યા, ડાયરેક્ટ ઘરે ગયા. તમે લોકો ગયા ચાટ પકોડી ખાવા. પછી તમે લોકો ગયા ગાર્ડનની અંદર રમવા માટે, છોકરાઓ તાડવા માટે. પછી તમે લોકો રખડ્યા, બીજા એક ભાઈબંધના ઘરે ગયા, બીજા એક બહેનપણીના ઘરે ગયા, બહેનપણીના ઘરે નાસ્તો કરવા ગયા, એને ત્યાંથી બીજી બહેનપણીના ઘરે ગયા. પછી તમે રખડતા ભટકતા આયા ઘરે. 2 કલાક શાંતિથી મોજથી જે તમને 3 કલાક મળ્યા એની અંદર તમે મસ્ત ભાટકીને ચો આવ્યા? ઘેર આવ્યા. ઘેર બરાબર. રખડી બખડીને ક્યાં આવ્યા બેટા? ઘરે આવ્યા. તમે દેખો અહીંયા બેટા કે તમે લોકો જ્યારે ઘરેથી સ્કૂલ ગયા, સમજો ધ્યાનથી, તો તમે લોકોએ અંતર કાપી દીધું બેટા 1 કિલોમીટર. કેટલું અંતર કાપી દીધું? 1 કિલોમીટરનું. ઓકે. અને જ્યારે તમે લોકો સ્કૂલથી ઘરે ગયા તો તમે લોકો અંતર કાપીને આવ્યા 5 કિલોમીટરનું. કેટલાનું કાપીને આવ્યા? 5 કિલોમીટરનું. કેમ 5 કિલોમીટરનું? કેમ કે તમારો રસ્તો બદલી નાખ્યો. તમારે જવાનું હતું તો અહીંયા સ્કૂલથી ઘરે જ જવાનું હતું, એક જ રસ્તો, આવી રીતે જ જવાનું હતું. પણ તમે લોકો એ રસ્તોને ચૂઝ કર્યો. તમે લોકોએ કીધું કે થોડા આજ કુછ તूफानी करते हैं, સલમાન ખાન માઉન્ટેન ડ્યू 25 रुपया કિલો. હા, કંઈ ખબર પડે? અને તમે લોકોએ 5 કિલોમીટરનું અંતર કાપ્યું. તો અહીંયા દેખો તમે લોકો જે અંતર કાપ્યું એ અંતર તમે લોકો કેવું કાપ્યું? તો જ્યારે ઘરેથી સ્કૂલે જવાનું હતું તમે લોકો 1 કિલોમીટર કાપ્યું હતું. પણ જ્યારે સ્કૂલથી ઘરે જવાનું આવ્યું તો 1 કિલોમીટરની જગ્યાએ તમે લોકોએ 5 કિલોમીટરનું અંતર કાપીને ઘરે પહોંચ્યા. કેમ 5 કિલોમીટર? કેમ કે રસ્તો બદલી નાખ્યો. ભાઈ ખબર પડે? પણ અહીંયા હું વાત કરું બેટા સ્થાનાંતરની. તો સ્થાનાંતરનો તો મતલબ શું થાય?
અંતિમ માઇનસ પ્રારંભિક, પતી ગયું પિક્ચર. તો તમે લોકો શરૂઆતની અંદર સ્કૂલથી ઘરે તો કે આટલું જ અંતર કાપ્યું 1 કિલોમીટર, ભાઈ ખબર પડે. અને જ્યારે તમે લોકો સ્કૂલથી ઘરે જવાનું હતું તો ભલે તમે લોકો અડલું બધું રખડ્યા, પણ તમે પહેલાં ક્યાં હતા? તો સાહેબ સ્કૂલે ઊભા હતા. છેલ્લે ક્યાં પહોંચ્યા? તો કે ઘરે પહોંચ્યા. તો તમારું સ્થાનાંતર થયું બેટા ત્યાં પણ 1 કિલોમીટર જ. આ વચ્ચે જે તમે ગડબડ ગોટાળો કર્યા એનાથી કોઈ મેટર કોઈને કરતું નથી. બોલો ખબર પડે? બોલો આઈડિયા આવે? તો તમે લોકો દેખી લો કે પાથ ફંક્શન એટલે એવા ફંક્શન હોય, એવા વિધેયો હોય કે જે આર્યા માર્ગ ઉપર અસર કરશે, માર્ગ ઉપર આધાર રાખશે. કોની ઉપર આધાર રાખશે બેટા? માર્ગ ઉપર આધાર રાખશે. કે તમારી અંદર તમે જે અંતર કાપ્યું કેવી રીતે અંતર કાપ્યું એ ખબર પડે? બે આઈડિયા આવે કે તમે સીધા ઘરે ગયા કે રખડપટ્ટી કરીને ઘરે ગયા, એની ઉપર અસર રાખે, એની ઉપર આધાર રાખે. એને કહેવાય પાથ ફંક્શન. એને કહેવાય પાથ ફંક્શન. અને એવી વસ્તુઓ કે જે ખાલી શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખતી હોય અને માર્ગથી કોઈ લેવા દેવા ના હોય, એને શું કહેશો તમે લોકો? સ્ટેટ ફંક્શન, અવસ્થા વિધેય કહેશો. તો અહીંયા આની વ્યાખ્યા લખી દો બેટા. તો સ્ટેટ ફંક્શન કોને કહેવાય? તો કે એવા ઉષ્મા ગતિકીય વિધેયો અથવા તો ગુણધર્મો અથવા તો વિધેયો કે જે શરૂઆતની અને અંતિમ અવસ્થા પર આધાર રાખે તથા ભેગું જ લખી દઉં, તથા તેઓ માર્ગથી સ્વતંત્ર હોય. કેવા હોય? સ્વતંત્ર હોય તેવા વિધેયોને શું કહીશું ભાઈ આપણે લોકો? અવસ્થા વિધેય કહે છે. બોલો ખબર પડશે આની અંદર? તો આ બંને વચ્ચેનો ફરક હોય. આની ઉપર મેં તમને લોકો આની પહેલાં એક એક્ઝામ્પલ આપી હતું. જો તમારી થર્મોડાયનેમિકની પ્રોપર્ટી જો તમને લોકો થોડી ઘણી યાદ હોય તો એની અંદર મેં તમને લોકોને એક એક્ઝામ્પલ આપ્યું હતું. શું એક્ઝામ્પલ આપ્યું હતું બેટા? કે પપ્પાએ કહી દીધું કે તમે હો 12 પાસ, તમારે જવાનું બેટા દિલ્હી એમ્સ. હા, પપ્પા કે ફી ભરીશ. ખાલી તમે લોકો મને આટલી ફરક પડે કે તમે લોકોએ હાલ 12મું પાસ કર્યું હોય, 50% કર્યું તો 50% અને 90% કર્યું તો 90%, કોઈ ફરક પડતો. અને તમારે લોકોએ જવાનું હોય દિલ્હી એમ્સમાં. તમે કેવી રીતે જશો? આઈ ડોન્ટ કેર, મને કોઈ ફરક પડતો નહીં. તમે રોતા જાઓ, હસતા જાઓ, કપડાં પહેરીને જાઓ, અડધા કપડે જાઓ, ચડ્ડી ફેરવતા જાઓ, ગમે તેમ જાઓ, મને કોઈ ફરક પડતો. તમારા લોકોએ 12મું પાસ કર્યું હોય, તમારા લોકોએ જવાનું હોય દિલ્હી એમ્સની અંદર, પતી ગયું. તો એ થઈ ગયું તમારું સ્ટેટ ફંક્શન. તમે ક્યાં હો અને ક્યાં પહોંચવાનું, બસ એટલી જ ફરક પડે. પણ તમારી વાત કરું તો તમને તો અસર કરશે ને કે સાહેબ હમ તો રોતે જાएंगे, हम तो हंसते जाएंगे. ખબર પડશે ને તમને લોકોને કે અમે તો આખી રાત વાંચીને ગયા છીએ, અમે અમારું ગરબા, દિવાળી, ઉત્તરાયણ, નાસ્તો પાણી, બેનપણી, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર અને બહુ બધા વડા રહી ગયા અને બહુ ટેન્શન આવી ગયું તો ટિન્ડર, આની ઉપર બહુ ટાઈમથી અમે લોકો ગયા નહીં. અમે આ બધાને સેક્રિફાઈસ કરીને પછી અમે કે લોકો દિલ્હી એમ્સમાં પહોંચ્યા. તો એની અંદર અસર કરે તમને લોકો, તમારી ઉપર રસ્તો ડિપેન્ડ કરે. તો જ્યાં રસ્તો ડિપેન્ડ કરે, રસ્તો અસર કરે, રસ્તો ચેન્જ થાય ને જો વેલ્યુ બદલાઈ જાય તો એને કહેવાય સાહેબ માર્ગ વિધેય કહેવાય, પાથ ફંક્શન કહેવાય, પાથ વિધેય કહેવાય. પણ જો શરૂઆતની અવસ્થા અને છેલ્લી અવસ્થા જો અસર કરતી હોય તો એને આપણે લોકો શું કહીશું બેટા? સિમ્પલી સ્ટેટ ફંક્શન કહી દઈશું. બેઝિકલી તમારી જોડે 2 પાથ ફંક્શન. કેટલા પાથ ફંક્શન બેટા? અને યાદ રાખજો, તમારી જોડે બેઝિકલી 2 પાથ ફંક્શન. એક્ઝામ્પલ કયા સાહેબ? ખાલી આટલા જ યાદ રાખવાના. એક તો હોય બેટા વર્ક,
શું હોય એક વર્ક અને બીજું બેટા ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી मतलब કે બેટા हाँ आंतरिक ऊर्जा અને આનું થાય મતલબ ગુજરાતી સાહેબ કાર્ય. તો એક કાર્ય અને એક આંતરિક ऊर्जा આ બે જ વસ્તુ હોય કે જે હોય પાથ ફંક્શન. તો તમારે ખાલી આ જ યાદ રાખવાના. આના સિવાય બીજી કોઈ બી ક્વોન્ટિટી આપી દે, પ્રેશર, ટેમ્પરેચર, કોઈ બી આપી દે, કંઈ પણ એનર્જી આપી દીધી, કોઈ બી વસ્તુ આપી દે, બધે વધુ શું થઈ જશે તમારા સ્ટેટ ફંક્શન થઈ જશે. શું થઈ જશે બેટા તમારા સ્ટેટ ફંક્શન થઈ જશે. અને તમને લોકોને ધીરે ધીરે ખબર બી પડશે કે હા સાહેબ કેવી રીતે વર્ક કાર્ય એ પાથ ફંક્શન. આવા આઈડિયા જ્યારે તમે લોકો કાર્યના ડિટેલમાં સમજશો ધીરે 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 ત્યારે તમને લોકોને પરફેક્ટ આઈડિયા આવશે. બોલો પહેલાં આટલાની અંદર આઈડિયા આવશે, આટલી વસ્તુ ખબર પડશે. ચાલો, તો આ હતા તમારા પાથ ફંક્શન અને આર્યા હતા તમારા સ્ટેટ ફંક્શન.